તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ હું ઉઠી ગયો છું. તો ભાઈ સવારથી નાસ્તો લઈને આવી ગયો છે. તો શું છે આ નાસ્તામાં ચેક કરી લઈએ ફટાફટ. આ પાપડી છે, આ અગરબત્તી દીવાબત્તી કરવા માટે છે. આ દૂધ, આ તો રૂ, આ 20 બિસ્કિટ છે ને આમાં બધા મોનિકો છે, બધા મોનિકો છે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ સવારથી. જમવાનું પણ બની ગયું છે. તો હવે મસ્ત જમી લઈશું. ને પૂજા ને ભાઈ સવારથી દવાખાને ગયા છે, કારણ કે પૂજાને પથરી દુખે છે. 2-3 દિવસથી દુખતી હતી, લાગે મટી જશે પણ નથી મળતી. એટલે આજે એને ઓપરેશન કરાવવાનું હોય. એટલે આજ તો આખો પૂરો દિવસ ત્યાં દવાખાને જ હશે, કારણ કે ઓપરેશનમાં વાર લાગશે. 12-13 કલાક તો લાગશે. એટલે હું પણ જઈશ દવાખાને, પણ હમણાં નહીં, રાત્રે જઈશ. હવે મુકેશભાઈ જમવા આવ્યા હતા, તો હવે અમે જઈએ છીએ દુકાને. હવે અમે દેશુ પાસે આવી ગયા, ગુલ્ફી લઈ લીધી, કારણ કે ગરમી ખૂબ પડે એટલે ગુલ્ફી ખાવાનું મન થઈ ગયું. નહીં દેશુ? રાઈટ. હવે 4 વાગી ગયા છે, એટલે ચા પીવાનો ટાઈમ થઈ ગયો, એટલે ચા પણ લઈ દીધી છે. તો મસ્ત ચા પી લઈએ. આપણને પકોડી ખાવાનું મન થઈ ગયું, એટલે બાજુમાં લારી છે, એટલે ત્યાંથી અમે પકોડી લાવી લીધી મસ્ત. તો દેશુ અહીંયા કપડા આમટે, નીતેશ પણ આવી ગયો હોય. તો મસ્ત પકોડી ખાઈએ. હવે ઘરે આવી ગયા છીએ, માસીના ઘરે, કારણ કે લેપટોપ લેવાનું છે. મેચ ચાલુ થાય છે, એટલે લેપટોપમાં મેચ દેખવાની છે. એટલે આવી ગયા છે ઘરે. દસુ અહીંયા દરવાજો ખોલે. તો લેપટોપ લઈ લીધું છે. આ ચાર્જર છે ને આ લેપટોપ. તો બેગ ક્યાં છે? બેગ જોઈશે ભરવા માટે. આ જ બેગ હશે. ભર દે, આ ચાર્જર ભરી દે. દશુને ઉતાવળ છે, કારણ કે આજે જીટી ની મેચ છે, એટલે એની ફેવરેટ ટીમ હે, એટલે ફટાફટ બધું કરે. ચલો. કોઈ ઘરે નથી, તો લાઈટ બધી બંધ કરી લઈએ. આ બંધ કરવાની લાઈટ? હા, ચલો બંધ કરી દે. તો હવે જઈએ પાછા દુકાને. લેપટોપ બીજું તો લઈ લીધું હે. હવે લઈ લીધું છે લેપટોપ, ફિટ કરી લઈએ. સ્પેશિયલ મેચ જોવા લેપટોપ લાવ્યું હોય. નીતેશ નું છે. ચાર્જિંગ કરવું પડશે. આમાં કઈ વસ્તુ નહીં ખરો. કયું? આમાં 10-20 રૂપિયા ઓછા આવશે. બીજું અમારે કમાવાના 10-20 રૂપિયા હોય. ચાર્જિંગ મૂકી દીધું હોય. થોડી વાર ચાર્જિંગ થાય એટલે ભાઈ 7:30 મેચ શરૂ થશે, એટલે ભાઈ મેચ દેખીશું. દશુને ઉતાવળ ખૂબ જ આજ તો. આમાં તો હું કશું કહેતો જ નથી. આ કેવું છે, 2 મહિનો ચાલે, હું ચોખ્ખો કહું છું. વસ્તીનો ટાઈમ થઈ ગયો છે, એટલે બધી વસ્તુ અંદર લઈ લીધી. તો આપણે લેપટોપનો બેગ પણ લઈ લઈએ. તો હવે દુકાન બીજી બંધ કરીને જઈએ જમવા. અમે મસ્ત જમી લીધું છે. તો હવે જઈએ ઘરે, કારણ કે પૂજા હોસ્પિટલમાં છે, એના માટે જમવાનું લઈ જવાનું છે. એટલે પહેલા જઈશું ઘરે, ટિફિન બીજું પેક કરીને જઈશું હોસ્પિટલ. ને મેચ પણ ચાલુ છે, અહીંયા મેચ પણ દેખીએ છીએ. હવે અમે ઘરે આવી ગયા છીએ, અને પૂજા માટે ટિફિન પણ લઈ લીધું છે. નીતેશ પાસે છે. નીતેશ જાય આગળ. તો હવે જઈશું હોસ્પિટલમાં આવી ગયા છીએ. લિફ્ટમાં જઈશું. તો ઓલો ટિફિન બીફિન પણ લઈ લીધું હોય બધું. તો હવે જઈએ પૂજા પાસે, મળીએ. સવારથી ની હોસ્પિટલમાં જ છે પૂજા. લિફ્ટ
અમે હોસ્પિટલમાં આવી ગયા છીએ. પૂજા અહીંયા બેઠી છે એડમિટ કરી. આ ટિફિન આપી દો, જમવા માટે લઈને આયા તાર માટે. હા તાર શ્રીખંડ की मजा આવે છે. જલસા. ઓપરેશન કરે કરાવ. આ ઓપરેશન નો અહીંયા થી જે ઓપરેશન નથી ડાયરેક્ટ અહીંયા લાવે. અચ્છા તો હવે જમી લો ફટાફટ. મને કીધું કે સવારથી બપોર સુધી. હા લઈ લેશે. ઓપરેશન પેલું હાલ દો ટિફિન શું કરે પણ આ જો ને આપી દો આ શ્રીખંડ તારા માટે સ્પેશિયલ મેં મંગાવ્યું હતું સ્પેશિયલ તો લઈને આવવું પડે. 125 રૂપિયાનું. હા ઘરે કીધું તો લાવવાનું કોઈ નહીં. તો હવે અમે હોસ્પિટલમાં આવી ગયા છીએ રૂમમાં. હા શું છે ચાલુ ટિકિટમાં ચાલુ બે લાવું તો 10 સુધી રાત નીચે ઓય તું હું તો ઘરે હુઈ રહું. આટલે મને ઊંઘ ના આવે આ જગ્યાએ. લોરી સુરે એક જ અલાવો એટલે હમણાં પેલે આવશે તો એક જણને કીધું એમ એનું પૂછી લઈ બપોરે એકનો જ કહેતો તો. હા અરે એ કેવું હું અને નિકેશ જઈએ છીએ હોસ્પિટલ થી બહાર. તો પૂજા પાસે તો દસુ રહેશે કારણ કે પૂજા એકલી છે ને મુકેશ પણ આવી ગયો હોય. તો મુકેશ જશે હવે ચાદરું બાદરું લઈ. કાંગલા તો ચોથા માળે ના ઓ નીચે ના પાડે. હા આયા જીત ચોથા વહી પણ આવી ગયો હોય. ચોથા માળે જઈને દસુન ફોન કરજી. તો હવે અમે જઈએ ઘરે. તો હવે અમે આવી ગયા છીએ સોસાયટીમાં. તો હવે અમે જઈશું ઘરે ને મને આવે છે બહુ ઊંઘ. તો હું ડાયરેક્ટ ઘરે જઈશ એવો સુઈ જઈશ. તો આ બ્લોગને અહીં જ એન્ડ કરું. મળીએ નવા બ્લોગમાં. બાય. જય દ્વારકાધીશ.